નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રોને રેડી ઓશિયન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 થોડાક સમય પહેલા જ પૂર્ણ થઈ ગયું. હવે તમે ધોરણ 10 ની અંદર આવી ગયા છો, બોર્ડના વર્ષની અંદર આવી ગયા છો, ગોલ્ડન વર્ષની અંદર આવી ગયા છો અને માતા પિતાઓની આશાઓને પૂર્ણ કરી દો એવા વર્ષની અંદર આવી ગયા છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે એની અંદર તમારે લોકોએ તમારી સાર્થકતા કરી બતાવવાનું છે કે નહીં અમે પણ લોકો રિઝલ્ટ લાવી શકીએ. તો આવું સાર્થક ક્યારે થશે? જ્યારે યોગ્ય સ્ટ્રેટેજી સાથે કામ કરશો ત્યારે. ગણિત જેવો વિષય તમને લોકોને અઘરો લાગે છે, ગણિતની અંદર માર્ક્સ કવર થતા નથી, ગણિતમાં અમારું બાળક ખૂબ જ નબળું છે, ગણિત જેવો વિષય તમારે ને સરળ બનાવવા માટે હું અજય બદલાણીયા તમારા માટે ઓશિયન જ્ઞાન લાઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર હવે આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, નિશ્ચિત થઈ જાઓ, બોર્ડના ટેન્શનને દૂર કરી દેવાનું છે. બોર્ડનું ટેન્શન લેવાનું નથી, કારણ કે યોગ્ય પ્લાનિંગ અને યોગ્ય સ્ટ્રેટેજી સાથે આપણે કામ કરશું તો ક્યારેય પણ રિઝલ્ટ ખરાબ આવતું નથી. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો જાણો છો, ક્લાસરૂમની અંદર અથવા તો આપણા ભાઈ મિત્રોની અંદર અથવા આપણા મોટા ભાઈ કે મોટી બેન દ્વારા આપણને આવા પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે કે તું ધોરણ 10 ની અંદર આવી ગયો છો, તારે કેટલા ટકા કવર થશે અથવા કેટલા ટકા આવશે? તો આપણે લોકો શરૂઆતના જ્યારે સમયગાળામાં વીતતા હોઈએ છીએ ત્યારે આપણે મોટા ટકાવારી ધારી લેતા હોઈએ છીએ કે ભાઈ મારે 80% તો આવશે જ, મારે 85% આવશે. પરંતુ જ્યારે વાસ્તવિકમાં રિઝલ્ટ આવે છે ત્યારે એ 45 થી લઈને 65 ની વચ્ચે રમતો હોય બાળક, તો એ યોગ્ય હોતું નથી, એ આપણને પોસાય એવું હોતું નથી. તો આવું ન થાય એના માટે આપણે શું કરવું જોઈએ એ માહિતી આજના આ વિડીયોની અંદર સંપૂર્ણ મળી જવાની છે. તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આજે આ વિડીયોમાં થવાનું છે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને યોગ્ય સ્ટ્રેટેજી સાથે કામ કરી, યોગ્ય માર્ગદર્શન સાથે કામ કરી અને તમારા સપનાઓને આપણે સાકાર કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. તો અહીંયા જોઈ લઈએ આજનો જો તમારા માટે થીમ જબરજસ્ત તૈયાર કરેલી છે. ધોરણ 10 ગણિત વિષય રેડી, જેની અંદર બોર્ડની પરીક્ષામાં 80 માંથી 80 મેળવવાનો માટેનો રોડ મેપ રેડી. અને આખું વર્ષ આવી રીતે તૈયારી કરો ને તો કાંઈ ન ઘટે બટા, કાંઈ ન ઘટે રેડી. જોરદાર તૈયારી થાય અને આવી તૈયારી સાથે કામ કરો ને, આ સ્ટ્રેટેજી સાથે કામ કરો એટલે રિઝલ્ટને આવે ને આવે જ, અને સારું ને સારું જ આવે રેડી. તો ચાલો, તમારા માટે શું તમે ધોરણ 10 ની અંદર 75+ માર્ક્સ મેળવવા માટે નહીં આખું સમજવા માંગો છો? તો આ માસ્ટર બ્લુપ્રિન્ટ તમારા માટે છે ભાઈ રેડી, કે 75 અપ માર્ક્સ લાવવા છે તમારે લોકોએ, તો એના માટે તમારે કયું કામ કરવું પડશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરળ બાબત છે તમારા માટે કે 75 અપર માર્ક્સ તમારે લાવવા છે તો તમારા માટે બે વસ્તુ લાગુ પડે છે. કેટલી વસ્તુ લાગુ પડે છે? બે વસ્તુ લાગુ પડે છે. તમારે સ્માર્ટ રીતે તમારે લોકોએ તૈયારી કરવી પડશે. બીજું, તમારે લોકોએ અહીંયા તમારે એક કામ કરવાનું છે કે સતત મહેનત કરવી પડશે. કેવી મહેનત કરવી પડશે? સતત મહેનત કરવી પડશે રેડી, સતત મહેનત કરવી પડશે. અને ત્યારે રહીને તમને લોકોને સફળતા મળતી હોય છે. સફળતા ત્યારે લઈને તમને લોકોને મળતી હોય છે. તો સ્માર્ટ રીતે મહેનત કરવાની. સર, સ્માર્ટ રીતે મહેનત એટલે કેવા પ્રકારની મહેનત? કઈ રીતે અમારે તૈયારી કરવાની છે? તો એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું છું કે તમે બહુપદી ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છો. બહુપદી ચેપ્ટર, આપણે બીજા નંબરનું ચેપ્ટર જ છે બહુપદીઓ, એનો તમે અભ્યાસ કરી રહ્યા છો. તો હવે તમારા ચોપડીમાંથી તમે એનો અભ્યાસ કરી રહ્યા છો, તો ચોપડી આપણે તૈયારી કરવાની શરૂઆત કરી એટલે આપણે એક થિયરી, પ્રોપર થિયરી, કમ્પ્લીટલી થિયરી એની એનો આપણે અભ્યાસ કર્યો. હવે આ કમ્પ્લીટલી થિયરી તમને લોકોને મળશે ક્યાં? બધીએ તો અધૂરી હોય સાહેબ, આ કમ્પ્લીટ થિયરી મળશે ક્યાં? તો આ આપણને મળશે OGL એટલે કે બ્રહ્માસ્ત્ર બેચમાં સંપૂર્ણ થિયરી તમને લોકોને મળી જવાની છે. હવે આ થિયરી તમને મળી ગઈ છે. હવે થિયરીને યાદ રાખવા માટે તમે એક પ્રકારનું લખાણ કર્યું, એટલે લેખિત કર્યું, લખાણ દ્વારા યાદ રાખી, લખાણ દ્વારા તમે એને યાદ રાખવાની કોશિશ કરી. વારંવાર એનું તમે રિવિઝન કરતા રહ્યો છો, વારંવાર કરતા રહ્યો છો. હજુ તમને થિયરી આવડી છે. હવે તમે વારંવાર રિવિઝન કર્યું એટલે રિવિઝનની અંદર તમને થિયરી આવડતી થઈ ગઈ છે.
હવે તમારે લોકોએ શું કામ કરવાનું છે તો કે આ થિયરી પર આધારિત દાખલાઓ કયા કયા છે, અગાઉના બોર્ડની વર્ષની અંદર પૂછાઈ ગયેલા દાખલાઓ કયા કયા છે, એની અંદર શું એવા તર્ક હતા કે એની અંદર એવા દાખલા પૂછાણા હતા, આ તમામે તમામ બાબત તમને બ્રહ્માસ્ત્ર બેચમાં કરાવવામાં આવે જ છે ભાઈ. રેડી? તમારે આની મહેનત કરવાની જરૂર નથી, આ બ્રહ્માસ્ત્ર બેચમાં કરાવવામાં આવે છે. પણ આપણે કામ કરશું, રિવિઝન થઈ ગયા બાદ એના દાખલાઓની તૈયારી કરશું. રેડી? એના દાખલાઓની તૈયારી કરશું. હવે આ ચોપડીની અંદર દાખલામાં આપણે ભણી ગયા કે સર આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય એ, આવું ભણી ગયા. અને આલ્ફા ડોટ બીટા બરાબર સી બાય એ, આવું ભણી ગયા. હવે તમને લોકોને આ થિયરિકલ બાબત થઈ. કઈ બાબત થઈ? થિયરી બાબત થઈ. આ તમારી થિયરી બાબત છે, થિયરી છે. હવે તમે એના ઉપરના દાખલાઓ જોવો છો. દાખલા તમને પરીક્ષાની અંદર પૂછાય છે કે 1 આલ્ફા પ્લસ 1 બીટા બરાબર ખાલી જગ્યા, આવું તમને પૂછાનું. તો અહીંયા શું કરશો તો કે ક્રોસ ગુણાકાર કર્યો તો આ બીટા પ્લસ આલ્ફા છેદમાં આલ્ફા ડોટ બીટા, તો અહીંયા થઈ ગયું માઇનસ બી બાય એ, અહીંયા થઈ ગયું સી બાય એ, તો અહીંયા થઈ ગયું એ ઉડી જાય તો અહીંયા થઈ ગયું માઇનસ બી ના છેદમાં સી. તો આ તમને મેળવતા આવડવું જોઈએ. રેડી? આવી બધી બાબતોને તમારે લોકોએ ક્લિયર કટ કરવાની છે અને ત્યારે જ તમારા યોગ્ય માર્ક્સ કવર થતા હોય છે. તો આ તમામ તૈયારી તમને લોકોને બ્રહ્માસ્ત્ર બેચમાં કરાવવામાં આવે જ છે. રેડી? આ તમામ તૈયારી તમને બ્રહ્માસ્ત્ર બેચમાં કરાવવામાં આવે છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્લાનિંગ સાથે કામ કરવાનું છે. ચોપડીના આપણે થિયરી જોઈ લીધી, થિયરી કમ્પ્લીટ કરી લીધી. હવે થિયરીના લખાણ દ્વારા આપણે વારંવાર રિવિઝન દ્વારા એને આપણે યાદ કરીએ છીએ. યાદ કર્યા પછી એના ઉપરના દાખલા આપણને આવડે છે કે નથી આવડતા એની આપણે પ્રેક્ટિસ કરી. રેડી? તો આ રીતે સતત પ્રયત્ન કરવાથી દાખલાઓ અને હેતુલક્ષીઓ તમને આવડી જતા હોય છે. બીજી વસ્તુ આપણે જોઈએ તો કે મહેનત, આયોજન વગરની મહેનત કરો ને તો તમે લોકો ગૂંચવાઈ જશો. તમે લોકો ગૂંચવાઈ જશો અને આયોજનબદ્ધ મહેનત કરશો તો તમે લોકો અટવાવાની જગ્યાએ તમે લોકો તમારા ગોલ તરફ પહોંચી જશો. તમારા નિશાનને તમે લોકો નિશાન એવું લગાવશો કે તમારો ગોલ તમને જે પ્રાપ્ત કરવાનો છે એ તમે પ્રાપ્ત કરીને જ રહેશો. તો વિદ્યાર્થી મિત્રો, ગૂંચવણા યુક્ત મહેનતને રહેવા દો અને પ્લાનિંગ સાથે આયોજનબદ્ધ મહેનત કરવાની શરૂઆત કરવાની છે. તો આ નિશ્ચય કરી લેવાનો છે આપણે લોકોએ કે હવે આ વર્ષ આપણું જે બોર્ડનું વર્ષ છે, બોર્ડના વર્ષની અંદર સારામાં સારી ટકાવારી લાવવા માટે આપણે લોકોએ પ્લાનિંગ કરવું પડશે. અને પ્લાનિંગ માત્ર કાગળ પૂરતું સીમિત નથી. પ્લાનિંગ આપણા અંદરથી આવેલી એવી બાબતોમાંનું પ્લાનિંગ હોવું જોઈએ કે આપણે એ કરવું છે એટલે એ કરવું જ છે. રેડી? આપણે આજે દાખલાની તૈયારી કરવી જ છે તો કરવી જ છે. અડધા તો નક્કી કરતા હોય, હાલો બારે કાંટો આવે ને ત્યારે હું દાખલા કરવા બેસી જઈશ. તો બારે 3 વાર કાંટો આવીને વયો જાય પણ એ દાખલા કરવા ના બેઠો હોય. રેડી? તો આ વસ્તુ તમારા માટે યોગ્ય નથી. પ્લાનિંગ અને કડક શિસ્ત સાથે તમે જો મહેનત કરશો તો જ રિઝલ્ટ સારું આવશે. રેડી? શેરડીના રાડામાંથી તમારે રસ કાઢવો છે તો એને પણ પીલાવવું પડે છે. રેડી? ખીચડી કે ભાતને પકવવા માટે વિદ્યાર્થી મિત્રો એને પણ પ્રેશર આપવું પડે છે. તો સારા રિઝલ્ટ માટે યોગ્ય મહેનત તમારા માટે અનિવાર્ય છે અને મહેનતનો કોઈ વિકલ્પ હોતો નથી. તો મહેનત સ્માર્ટ વર્ક સાથે થાય તો યોગ્ય રિઝલ્ટ મળી જ જાય. અને આ બધું કામ કરાવતી માત્ર ને માત્ર આપણી બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કહી દઈએ કે આયોજન વગરની મહેનત પરીક્ષાનો તણાવ વધારે છે, ડિપ્રેશનમાં લઈ જાય છે, નથી વાંચવું, ઊંઘ આવ્યા કરે છે, વાંચવા બેસે ને સુવાઈ જવાય છે. રેડી? આવું થવાનું કારણ શું? રેડી? આપણે અત્યારે જોયું છે વિદ્યાર્થી મિત્રો કે ઉનાળાનો સમય છે, અત્યારે રોડ ઉપરની ગટરોના ઢાંકણા બધા પ્લાસ્ટિકના કવરથી કવર કરી લીધા છે. રેડી? પરંતુ જેવો જ પહેલો વરસાદ પડશે એટલે એ પ્લાસ્ટિકના કવર આપણે હજુ સુધી હટાવી શક્યા નહીં હોય તો પાણી અંદર જશે નહીં, બધું કચરું બચરું બધું જમા થશે ને પાણી ભરાશે, ભરાવો થશે ને. તો આ પાછળનું રીઝન કે ડે 1 થી લઈને ડે એન્ડ સુધી તમારે લોકોએ કન્સિસ્ટન્સી રાખીને જ મહેનત કરવાની છે, કન્ટિન્યુઅસલી મહેનત કરવાની છે. રેડી? આજે તમે લોકો 1 કલાક માટે ગણિતની પ્રેક્ટિસ તમે કરી છે તો કાલે પણ 1 કલાક માટે પ્રેક્ટિસ કરો, એના પછીના દિવસે 1 કલાક માટે પ્રેક્ટિસ કરો. તમારા આખા દિવસમાંથી, આખા શેડ્યુલમાંથી 1 કલાક માત્ર ગણિત વિષયને આપો તો ગણિત વિષય તમારું સારામાં સારું પરિણામ તમને જોવા મળશે.
રેડી. અને ઘણા વ્યક્તિઓ કહેતા હોય છે આજે સમયને સાચવી લ્યો તો કાલે સમય તમને સાચવી લેશે. રેડી. તો એ જ બાબતનું છે ભાઈ, ધ્યાનમાં લઈ લેજો. ગુચબડા મણીય બાળી જો અહીંયા મહેનત કરી. રેડી. ઘડીક વિદ્યાર્થીને એમ થાય કે લાઈને હું પહેલા ચેપ્ટરથી તૈયારી કરું, તો બાળક અહીંથી પહેલા ચેપ્ટરથી તૈયારી શરૂ કરે. તે તૈયારી શરૂ કરે ને પોગે ને ત્યાં પૂગે ને ત્યાં એક્ઝામના સમયે તો તૈયારી થઈ જ ના હોય, એમાં બાકી રહી ગયું હોય. તા પાછો છેલ્લા ચેપ્ટરથી તૈયારી શરૂ કરે તો એ ગૂંચવાયા જ કરે. ભાઈ પ્લાનિંગ વાઇઝ પહેલું ચેપ્ટર આપણે લીધું છે તો કે ઓકે રેડી. અને આવું પ્લાનિંગ બનાવી નાખો મસ્ત મજાનું કે ભાઈ દાખલા તો કે થઈ ગયા રેડી, હેતુલક્ષી તો કે થઈ ગયા, હેતુલક્ષી થઈ ગયા. MCQ ની ટેસ્ટ આપણે આપી દીધી, આ ચેપ્ટરની ક્યાંય ટેસ્ટ આપી દીધી, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, કોઈ ટેસ્ટ આપી દીધી. તો આવું પ્લાનિંગ તમારી જાતે તમારી ઘરે કરીને રાખવાનું છે કે દાખલા તો કે થઈ ગયા છે રેડી, હેતુલક્ષી તો કે થઈ ગયા છે, ટેસ્ટ તો કે આપી દીધી છે. તો માર્ક્સ કેટલા છે? તો માર્ક્સ તમારે ધારો કે 30 ગુણની તમે ટેસ્ટ આપો છો અને 30 ગુણમાંથી તમારે લોકોને 25 માર્ક્સ તમારા કવર થાય છે. 25 માર્ક્સ તમારા કવર થાય છે. તો હવે આ 30 ગુણમાંથી 25 માર્ક્સ કવર થાય છે એટલે 25 ભાગ્યા કેટલા કરી નાખવાના કેલ્સીમાં? તો કે 25 ભાગ્યા 30 અને ગુણ્યા 100 કરી દેવાનું. મીંડી મીંડી ગઈ. ચાલો અહીંયા તમારા માટે 25 ભાગ્યા 3 કરી નાખો તો કેટલા થઈ ગયા? તો કે 8 તેરી 24, એક વધ્યો, પોઈન્ટ લીધો 0. અહીંયા 3 તેરી તો કે 9. અહીંયા તમારા 83% રિઝલ્ટ તમારું બને છે. 83%. કેટલું? 83% રિઝલ્ટ બને. તો આ 83% એટલે કેટલું થયો? તો કે A2 ગ્રેડ થયો. A2 ગ્રેડ થયો. આવું દરેક વિષય માટે, દરેક ટેસ્ટ માટે, દરેક ચેપ્ટર માટે આવું કામ કરવાનું છે. અને આવા કામ કરશો ને વિદ્યાર્થી મિત્રો તો ક્યાંય તમે અટકવાના નથી. કારણ કે તમને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા મારા 83 હતા, નેક્સ્ટ એક્ઝામમાં મારા 85 થઈ ગયા. એની પછીની નેક્સ્ટ એક્ઝામની અંદર તમારા માર્ક્સનો જે વધારો થશે, તમે જે ગ્રોથ મેળવશો, રેડી, 0 to હીરો, 0 to હીરો, 0 to હીરો. રેડી? 0 to હીરો, ટુ હીરો. રેડી? 0 to હીરો બનવાનો ચાન્સ છે ભાઈ. રેડી? અહીંયા હનુમાન કૂદકા લગાવવાના છે, હનુમાન કૂદકા. જેવા જે હનુમાન કૂદકા લગાવી શકો, રેડી, એ તમને ખ્યાલ આવશે. રેડી? આવો પ્લાનિંગ સાથે મહેનત કરશો તો હનુમાન કૂદકા તમને ખબર પડશે કે ભાઈ પહેલા તો હું 83% અટકી જતો હતો અને આજે મારે 93% પહોંચ્યા છીએ. ભાઈ 10%નો હનુમાન કૂદકો માર્યો, 93માં ફરક શું છે? તો કે અહીંયા A1 થઈ ગયો છે, A1 થઈ ગયો છે. રેડી? તો આ બધી વસ્તુ તમને લોકોને ટાઈમ ટેબલ મેનેજમેન્ટ અને યોગ્ય રિવિઝન ના પ્રતાપે થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તમારું લક્ષ્ય 100 ગુણ 100 માર્ક્સનું ગણિતનું છે. તો એની અંદર તમને લોકોને અહીંયા મળી રહેશે 80 માર્ક્સનું તમારે ગણિતનું પેપર લખવાનું છે. એની જેની અંદર ગણિત વિષયની અંદર તમારા માટે બેઝિક અને સ્ટાન્ડર્ડ આ બે લાઈન છે. બેઝિક અને સ્ટાન્ડર્ડ, બેઝિક સ્ટાન્ડર્ડ આ બે લાઈન છે. આનો કોડ છે 012, આનો કોડ છે 018. રેડી? આ બે કોડ આપેલા છે. બેઝિકના પેપરની અંદર પણ તમારું પેપર કેટલા ગુણનું આવશે? 109 ગુણનું આવશે. જનરલ ઓપ્શન સાથે, જનરલ વિકલ્પ સાથે તમને આવવાનું છે, વિકલ્પ સાથે 100 ગુણનો એટલે 109 ગુણનો આવશે. જેની અંદરથી 80 ગુણ તમારે લોકોએ બોર્ડની પરીક્ષાની અંદર તમારે લખીને આવવાનું છે અને 20 ગુણ તમને ઇન્ટરનલના આપવામાં આવશે, એટલે કે શાળા કક્ષાએથી તમને આપવામાં આવશે. શાળા કક્ષાએથી એથી તમને લોકોને પ્રાપ્ત થશે. રેડી? તો આ બંને માર્ક્સ સંયુક્ત થઈને તમારું પેપર બનતું હશે 100 ગુણનું. રેડી? તો આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. સાથે સાથે હવે વિદ્યાર્થી મિત્રો પહેલો ફેસ ફાઉન્ડેશન ફેસ તમારો છે, પહેલો ફેસ, જેમાં બેઝિક સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે. રેડી? ધોરણ 9, ધોરણ 8, ધોરણ 7, ધોરણ 6 આવા બધા ધોરણોની અંદર ગણિત વિષયમાં આવી ગયેલા નિયમોને ધ્યાનમાં રાખીને તમારા બેઝિક વસ્તુને સ્ટ્રોંગ બનાવવાની જરૂર છે. રેડી? વર્ગ અને વર્ગમૂળ, તો વર્ગ અને વર્ગમૂળના તમે 1 થી 20ના વર્ગ અને વર્ગમૂળ મોઢે કરી નાખો. ઘન અને ઘનમૂળની અંદર પણ 1 થી 20ના તમે ઘન અને ઘનમૂળ મોઢે કરી નાખો. રેડી? પૃષ્ઠફળ ઘનફળ જેવા ચેપ્ટરોની અંદર તમે લોકો નળાકારની વક્ર સપાટી, નળાકારનું ઘનફળ, શંકુની વક્ર સપાટી, રેડી, ગોલકની વક્ર સપાટી આવા સૂત્ર તમે લોકો તૈયાર કરી રાખો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ અગત્યની વસ્તુ, બીજગણિતની અંદર ઘણા વિદ્યાર્થીઓ અટવાતા હોઈએ છે, અવયવ નથી પાડી શકતા, અવયવ પાડતા નથી આવડતા. રેડી? તો આ બધી બાબતોને તમારે લોકોએ શીખવાની છે. એને આંખ આડા પડદા કરી દેવાની જરૂર નથી. નથી આવડતું તો ક્લાસરૂમની અંદર પૂછી લઈએ.
રેડી? નથી આવડતું તો ઓશિયન જ્ઞાન લાઈનની આપણે જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દઈએ. તમારા માટે રેગ્યુલર કેસની અંદર અહીંયા લેક્ચર આવતા જ રહે છે. તો આ જગ્યાએથી આપણે શીખી લઈએ. રેડી? અને શીખી લઈએ અને એક્ઝામની અંદર ધડાકો કરી દઈએ. રેડી? તો આના માટે તમારે બેઝિક વસ્તુ બનાવવાની છે અને ઇઝી સમને સોલ્વ કરવાના છે. સહેલા દાખલા પહેલા સોલ્વ કરો. રેડી? અને ડેલી તમે ગણિત માટે 1 કલાક ફાળવો. ડેલી ગણિત માટે 1 કલાક ફાળવો. ગણિત વાંચવાનો વિષય નથી, ગણિત પ્રેક્ટિસનો વિષય છે. જ્યાં સુધી મારા દીકરાઓ તમે પેન હાથમાં નહીં પકડો ત્યાં સુધી ગણિત શીખવું અને ગણિત આવડી જવું એ બંને આપણી એક કલ્પના પાત્ર રહેશે. રેડી? હા, જેટલી પ્રેક્ટિસ કરશો એટલું ગણિત તમારું સ્ટ્રોંગ થશે અને ગણિત તમારું સ્ટ્રોંગ થશે તો ફાયદો તમને જ થશે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કોન્સેપ્ટ બિલ્ડિંગ. રેડી? કોન્સેપ્ટ બિલ્ડિંગની અંદર તમારા ચેપ્ટર ડિફિકલ્ટી સમ એને ટીક માર્ક કરવાના છે. વીકલી ટેસ્ટ તમારે લોકોએ કરવાની છે. ડાઉટ ક્લિયર થાય તેવા પ્રયત્ન કરવાના છે. એટલે કે તમને લોકોને અહીંયા પ્લાનિંગ તમારું એકદમ સિમ્પલ છે. તમારે લોકોએ ડિફિકલ્ટી માટે તમારે લોકોએ પેન રાખેલી છે. ધારો કે લાલ કલરની પેન તમે રાખેલી છે, ડિફિકલ્ટ દાખલાઓ માટેનો રંગ છે. એની લીલા કલરની પેન છે કે એ દાખલા તમને એવરગ્રીન છે, હવે વર્ષ દિવસ પછી પણ પૂછવામાં આવે, અથવા તો તમારી સિમ્પલ રીતે ભાષામાં કહું તો રાતે ઉઠાડીને તમને પૂછવામાં આવે તો એ તમને આવડતો હોય એને ગ્રીન પેન રાખશું. એવા દાખલા કે એક્ઝામના સમયે તમારે લોકોએ ફરજિયાત ગણીને જવા પડે એના માટે આપણે પીળો કલર વાપરશું. રેડી? આવા કલરવાળી પેટર્ન યુઝ કરો. રેડી? કે જે દાખલા તમને આવડે છે એને ગ્રીન પેન આપી દીધી છે. જે દાખલા તમારે લોકોએ એક્ઝામના સમયે ગણીને જવા જ પડે એને આપણે યલો કલર આપેલો છે અને એક વાદળી કલર રાખો કે જે તમારે દાખલા તમારા માટે સરળ છે પરંતુ એના નિયમોને આધીન હોય તેવા દાખલાને એકવાર તમારે લોકોએ જોઈને જવા પડે. એની નિયમ આધારિત દાખલાઓ એને જોઈને જવા પડે. એના રેડ લાઇટ વાળા જે દાખલા આપણે કરેલા છે, રેડ માર્કર વડે ટીકમાં કરેલા છે, આ દાખલા ડાઉટ વાળા હશે તો આ સર કે ટીચર પાસે આપણે એને સોલ્વ કરાવવાના છે. સર કે ટીચર પાસે એને આપણે શું કરવાના છે તો કે સોલ્વ કરવાના છે. તો આ પ્રમાણે તમારું કામ ચાલ્યા કરશે. આ લાલ કલર વાળો દાખલો વાદળી રંગે પૂછશે, વાદળી કલર વાળો દાખલો પીળા રંગે પૂછશે, પીળા કલર વાળો દાખલો લીલા રંગે પૂછશે. અને આખી ચોપડીમાં લીલો કલર થઈ જાય તો એનો મતલબ એમ થાય કે આપણા ઓલ ચેપ્ટરના કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. રેડી? આવું પ્લાનિંગ કરવું પડશે. આ પ્લાનિંગ સાથે આપણે આગળ વધશું. પછી તમને ડિફિકલ્ટ સમની પ્રેક્ટિસ વધારો. એની પહેલા આપણે સરળ સમની પ્રેક્ટિસ કરતા હતા, હવે ડિફિકલ્ટ સમની પ્રેક્ટિસ વધારો. એમ કે સરળ સમ તમને લોકોને સરળ દાખલાઓ હર એક્ઝામમાં તમને નથી પૂછાવાના. હર એક્ઝામમાં તમને નહીં પૂછાય. રેડી? ત્યાં થોડુંક ડિફિકલ્ટી લેવલ આવશે અને એવા દાખલા પણ તમને પૂછાશે તો એવા દાખલાની પ્રેક્ટિસ હવે વધારી દેવાની છે. અને જ્યારે તમારી વીકલી ટેસ્ટ હોય, વીકલી ટેસ્ટ, હવે વિચાર કરો તમારા લોકોની વીકલી ટેસ્ટ છે, અઠવાડિયામાં એક ટેસ્ટ આવે છે તમારા માટે. રેડી? આ ટેસ્ટ છે. ટેસ્ટ તમારી ધારો કે શનિવારના સમયમાં લેવાતી હોય તો શનિવારના સમયમાં ટેસ્ટ લેવાતી હોય તો એક અઠવાડિયા પહેલા એટલે કે રવિવારથી પ્લાનિંગ સ્ટાર્ટ કરી દઈએ કે ભાઈ શિક્ષક પાસેથી આપણે બ્લુ પ્રિન્ટ લઈ લઈએ કે ભાઈ કયા પ્રકારનું પૂછાશે, કયા ચેપ્ટર પૂછાશે, કયા પ્રકરણની પરીક્ષા છે એ પણ આપણે પૂછી લઈએ. ની પરીક્ષા છે એવું આપણે પૂછી લઈએ ને. હવે શું કરવાનું છે? હવે તમારે લોકોએ દિવસો જોવાના છે કે સોમવાર છે, મંગળવાર છે, રેડી, બુધવાર છે, ગુરુવાર છે, શુક્રવાર છે અને શનિવારે તો એક્ઝામ છે. તો ધારો કે ઇનકેસ કે તમને શિક્ષક દ્વારા આપવામાં આવેલું ચેપ્ટર તમારું 14મા નંબરનું ચેપ્ટર હોય તો 14મા નંબરનું ચેપ્ટર છે તો તમે તૈયારી કઈ રીતે કરશો કે એની અંદર આરામથી સક્સેસ મેળવી શકો? તો 14મા નંબરના ચેપ્ટરને આપણે ચોપડીમાંથી ખોલવાનું છે, યોગ્ય પ્લાનિંગ કરવાનું છે કે ભાઈ આજે હું પ્રકાર નંબર 1ના દાખલા એટેન્ડ કરીશ. પ્રકાર નંબર 1માં કેવા પ્રકારના દાખલા? તો કે દડાવાળા દાખલા, સિક્કાવાળા દાખલા, લખોટીવાળા દાખલા, આવા દાખલા હું સોલ્વ કરીશ. આ નક્કી કરી દેવાનું છે. માછલીવાળા દાખલા ને બધા. રેડી? તો એ આપણે ટીક માર્ક કરી દીધા. સોમવારે આપણે એની પ્રેક્ટિસ કરી નાખી. મંગળવારે આપણે લખ્યું કે ભાઈ પત્તાવાળા દાખલા હું કમ્પ્લીટ કરીશ. પત્તાવાળા દાખલા. ત્યારબાદ નેક્સ્ટમાં તો કે પત્તાવાળા દાખલા કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે કમ્પ્લીટ કરશું સિક્કાવાળા દાખલા. આ તૈયાર કરવાના છે. રેડી? ત્યારબાદ તમારા માટે ભાઈ ત્યાં તમારા માટે આવશે લીપ વર્ષ અને બિન લીપ વર્ષ વાળા દાખલા.
બિનલીપ વર્ષવાળા દાખલા, વર્ષવાળા દાખલા. રેડી? અહીંયા તમે સિક્કાવાળા દાખલાનો ટોપિક નાનો છે એટલે પાસાવાળા દાખલા પણ લઈ શકો સાથે સાથે. તો પાસાવાળા દાખલા આ તમને આખું ગોઠવી લેવાનું છે આપણે. રેડી? અને પછી નેક્સ્ટ શુક્રવારે આપણે હેતુલક્ષી તૈયાર કરશું. બસ, અને શનિવારે એક્ઝામ આપી દો, તમ તારે સારામાં સારું પરિણામ આવશે. આને માઇક્રો લેવલનું પ્લાનિંગ કહેવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પ્રેક્ટિસ કરો તો એક પણ દાખલો છૂટતો નથી અને તમામે તમામ દાખલાનું રિવિઝન થઈ જાય છે, કમ્પ્લીટ થઈ જાય છે, ડાઉટ ક્લિયર થઈ જાય છે અને એક્ઝામમાં સારા માર્ક્સ માટેની દાવેદારી નોંધાવી પણ દેવાય છે. રેડી? તો આ તમારા માટે મહત્વનો પાસો છે. રેડી? તો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ત્યારબાદ આપણે લેવલ વધારશું, ગોલ તરફ આપણે આગળ વધશું. કોન્સેપ્ટને ક્લિયર કરવા માટેની માસ્ટરી આપણામાં આ રીતેની હોવી જોઈએ. આવી દરેક એક્ઝામની અંદર તમે લોકો પ્લાનિંગ કરી શકો છો, દરેક એક્ઝામની અંદર આવી રીતે આગળ વધી શકો છો અને આ ફેઝની અંદર આગળ વધશો તો તમને ક્યાંય પણ પ્રોબ્લેમ નડશે નહીં. ત્યારબાદ તમારા માટે છે સ્પીડ અને એક્યુરેસી તમારા માટે છે. એની ગોલ માટે, ગોલ પ્રાપ્ત કરવા માટે સ્પીડ અને એક્યુરેસી. જો લેખિત તમે પ્રેક્ટિસ કરશો, લખવાના મહાવરાના ઘણા ચમત્કાર છે. એની લખવાના મહાવરાના ઘણા ચમત્કાર છે અને એમાં ઘણા વિદ્યાર્થીઓએ સફળતાની સીડીઓ ચડ્યા છે અને એ સફળ થઈ ગયા બાદ એ સફળ જ રહ્યા છે. એની કારણ કે એને લખવાના મહાવરાના ચમત્કાર જોયા છે. તો લખવાના મહાવરાના ચમત્કાર એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે લખીને તૈયારી કરશો, લખીને તૈયારી કરશો તો લખીને કરેલી તૈયારી તમારા માટે નિષ્ફળ જતી નથી. લખીને તૈયારી કરશો તો તમારા અક્ષરની અંદર સુધારો આવશે, અક્ષર સુધરશે. રેડી? અક્ષર સુધરશે. સાથે સાથે તમે શું લખો છો એનો પણ તમને ખ્યાલ આવશે, જોડણીની ભૂલો નીકળી જશે. સાથે સાથે તમને લોકોને અક્ષરની મરોડદાર વસ્તુઓ તમને કમ્પ્લીટ કરવાની ખબર પડશે. રેડી? એટલે ઘણી બધી વસ્તુનો ફાયદો થશે. તમે પ્લાનિંગ સાથે લખો છો એટલે તમારું લખાણ એવું સુનિશ્ચિત હશે કે સામેવાળા પેપર ચેકરને મજા આવી જ જશે અને સારામાં સારા માર્ક્સ તમને આપીને જ જશે. તો લખીને જ આપણે લોકોએ તૈયારી કરવાની છે. રેડી? અને એની અંદર લખવાથી તમારી સ્પીડમાં પણ શું થશે તો કે વધારો થશે. નોર્મલ બાળક જે છે એ તમારા માટે અહીંયા સામાન્ય તમને કહી શકો કે વિભાગ ડી લખવા માટે 35 મિનિટનો સમયગાળો એને જોતો હોય સામાન્ય બાળકને, અને તમે લખીને આખા વર્ષ દરમિયાન પ્રેક્ટિસ કરો છો તો લાલા 25 મિનિટની અંદર તમે આને પૂર્ણ કરી દેશો. એક્યુરેસી સાથે તમે પૂરું કરી દેશો અને આવી બાબતોને ધ્યાનમાં લેવાની છે, આ ખાસ યાદ રાખજો. સાથે હવે વિદ્યાર્થી મિત્રો ફાઇનલ રિવિઝન, ફેબ્રુઆરી અને માર્ચનું ફાઇનલ રિવિઝનની અંદર ફૂલ સિલેબસનું રિવિઝન કરવાનું છે, ડેલી પેપર સોલ્વ કરવાના છે, મોક ટેસ્ટ આપણે લોકોએ આપવાની છે અને સાથે સાથે વીક ટોપિક પર ખાસું એવું ફોકસ કરવાનું છે, ડેલી ફોર્મ્યુલા રિવિઝન કરવાની છે. એટલે આખા રૂમની અંદર હું તમને તમામે તમામ મહિનામાં કઈ રીતે તૈયારી કરવાની છે, એન્ડ ગાળે કઈ રીતે તૈયારી કરવાની છે, પ્રથમ સામયિક પરીક્ષામાં કઈ રીતે તૈયારી કરવાની છે, એ રોડ મેપ તમારા માટે હું લાવતો રહેવાનો છું. રેડી? આપણે આખા રૂમની અંદર આપણી જે વાંચવા બેસીએ છીએ એ જગ્યા ઉપર આપણે ફોર્મ્યુલા, આપણી આકૃતિઓ, આપણી બધી વસ્તુઓ આપણે ત્યાં ચિપકાવી દઈએ. નાસ્તો કરતા હાલતા ચાલતા આપણી નજર ત્યાં પડશે, ને આપણે માર્ક્સ સારા આવશે જ, કારણ કે એ આપણને મગજમાં ઘરી ગયું હોય, યાદ રહી ગયું હોય. રેડી? તમે અત્યારે વિદ્યાર્થી મિત્રો નક્કી કરો, તમે આંખ બંધ કરી દો અને આંખ બંધ કરીને તમે તમારા ક્લાસરૂમને યાદ કરવાની કોશિશ કરો, તમારા શિક્ષકના ચહેરાને યાદ કરવાની કોશિશ કરો, તમારા ક્લાસની અંદર રહેલા બોર્ડને યાદ કરવાની કોશિશ કરો. તમને તમામે તમામ વસ્તુ દેખાય છે, દેખાશે ને દેખાશે જ. રેડી? એ દેખાય છે એનું કારણ માત્ર એટલું જ છે કારણ કે એને વારંવાર આપણે જોયેલું છે. રેડી? તો આપણે જે મગજનો ઉપયોગ આપણે જ્યાં કરવાનો છે અહીંયા યોગ્ય જગ્યાએ ઉપયોગ થશે તો વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ આવશે. તો આ ફોર્મ્યુલા ચોંટાડેલી હોય રૂમની અંદર અને તમે ત્યાં જ બેઠાના વાંચતા હોય તો તમારી નજર વારંવાર ત્યાં પડવાની છે અને નજર વારંવાર પડવાની છે તો એ આપણા મગજની અંદર ઉતરી જવાનું છે. હવે એક્ઝામના સમયમાં માત્ર ખાલી આંખ બંધ કરીને યાદ કરશો ને તો યાદ આવી જશે, યાદ આવી જ જશે લાલાવ. રેડી? તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને ધ્યાન રાખજો. અને મેક્સિમમ ગાળે, મહત્તમ ગાળે તમારે લોકોએ રેડી પેપર સોલ્વ કરવાના છે, પેપર સોલ્યુશન કરવાના છે અને એ પણ ટાઈમિંગ સાથે. કેવા ટાઈમિંગ સાથે પેપર સોલ્વ કરવાના છે? મહત્તમ ગાળે પેપર સોલ્વ કરો.
રેડી, જેથી આપણને ખ્યાલ આવી જાય પ્રમેય લખતા મારે 2.5 મિનિટ થાય છે. રેડી, આવું પણ છોકરા નક્કી કરે છે, પ્રમેય લખતા મારે આટલી જ વાર લાગે છે. બેઠે બેઠા ચોપડીના દાખલા પૂછાય તો મારે લોકોને પેપર લખવામાં 2 કલાકની અંદર પેપર લખાઈ જાય છે, 1 કલાક હું બેસું છું. રેડી, આવી બધી વસ્તુ ત્યારે જ શક્ય બને જ્યારે એ લેવલે તમે લોકોએ તૈયારી કરેલી હોય. રેડી, ચાલો વિદ્યાર્થી મિત્રો, ડેલી 1 થી 2 કલાક મેથ્સ એટલે કે ગણિતને આપવાની છે. ગણિતને 1 થી 2 કલાક આપો. રેડી, ફોર્મ્યુલાનું રિવિઝન કરો વારંવાર. રેડી, ભાઈ ગણિતમાં કાંઈ વાંચવાનું ના હોય, એટલે ભાઈ ગણિતની અંદર હોય ને એટલું અન્ય વિષયની અંદર ના હોય. રેડી, અને ડેલી 10 થી 15 તમારે દાખલાઓ એટેન્ડ કરવાના છે. જે પણ ટોપિકના છે એ દાખલા એટેન્ડ કરવાના છે, અને અઠવાડિક રિવિઝન કરવાનું છે. એટલે કે ધારો કે સોમવારે તમે પર્ટિક્યુલર એક ટોપિક ઉપર આગળ વધવાની શરૂઆત કરી, નેક્સ્ટ મંગળવારે તમે જ્યારે ટોપિકની શરૂઆત કરો ત્યારે સોમવારે વાંચેલા ટોપિકનું મંગળવારે રિવિઝન કરી લેવાનું છે. એટલે એને યોગ્ય રીતે લખી દેવાનું છે, અને લખીને રિવિઝન કરવાનું છે. લખીને રિવિઝનનો મતલબ થાય કે તમે વાંચો છો એ વાંચેલું બધું લખી નાખો, તમારી જે ભાષામાં આવડે તે. એટલે અત્યારે શરૂઆતમાં એક્યુરેસી નહીં મળે, હારી જવાનું નથી કે મૂકી દેવાનું નથી કે આપણાથી ન થાય એવી માન્યતાઓ મગજની અંદર ધારણ કરવાની નથી. રેડી, આપણાથી થશે જ અને કરવાનું જ છે. મહેનત એવી કરવાની જ છે કે માતા પિતાઓના સપના સાકાર થાય. માતા પિતાના સપના જ્યારે સાકાર ન થાય તો મગજમાં દ્રઢ નિશ્ચય કરી લ્યો કે એ વસ્તુ મને પોસાશે નહીં. રેડી, ખબર પડી ગઈ, એ વસ્તુ પોસાશે જ નહીં, તો આપણે મહેનત આ પ્રકારે ત્યાં શરૂઆત કરવાની છે. રેડી, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલા મેં તમને કીધું, દિવાલે ચિપકાવી દો, દિવાલે લગાડી દો, દિવાલે લગાડી દો. રેડી, દિવાલે ચોંટાડી દો. આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી બાય એ, આલ્ફા ડોટ બીટા બરાબર સી બાય એ, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર માઇનસ બી બાય એ, આલ્ફા ડોટ બીટા ડોટ ગેમા બરાબર માઇનસ ડી બાય એ, અને આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા બરાબર કેટલા, તો કે સી બાય એ. રેડી, સાહેબ યાદ કઈ રીતે રાખો, અહીંયા આવી જાઓ, બક્કા બાડોકા, બક્કા બાડોકા. અને આ બધું ક્યાં મળશે? બ્રહ્માસ્ત્ર બેચમાં મળવાનું છે. ટોપર વિરુદ્ધ સામાન્ય વિદ્યાર્થી અને તમારો અભિગમ શું છે? તમે સામાન્ય રહી જાઓ છો, તમે નબળા રહી જાઓ છો, એનું કારણ શું છે? કારણ હોય જ, ડિફેક્ટિવિટી હોય જ, તો જ આપણે એના અંદર નોર્મલ રહી જઈએ. જો શું, તો કે છેલ્લી ઘડીએ વાંચું, એટલે છેલ્લે છેલ્લે લડી લેશું, એટલે આવડી જ જશે. કાવલાને ફોન કરીને પૂછે, તારે વચાઈ ગયું છે? ઓલો કે નહીં મેં નથી હજી વાંચ્યું, તો હાઈશ, ઈ ખોટું. આપણો સમય છે, આપણી એક્ઝામ છે, આપણે દેવાની છે, વાંચવા બેસી જાઓ. રેડી, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છેલ્લી ઘડીએ વાંચવું એ આપણા માટે યોગ્ય નથી. જે સામાન્ય વિદ્યાર્થી, દર વિદ્યાર્થી આ ભૂલ કરે છે. અને અન્ડરસ્ટેન્ડિંગ સાથે, પ્રેક્ટિસ સાથે, યોગ્ય રિવિઝન સાથે વાંચવું એ ટોપરની સાચી નિશાની છે. બીજું, ફોર્મ્યુલા ગોખી અને ભૂલી જવા. ફોર્મ્યુલા ગોખી અને ભૂલાઈ જાય. રેડી, z ઇઝ ઇક્વલ ટુ 3m - 2x બાર, તો એને ગોખણ પટ્ટી કરી હોય તો એક્ઝામમાં દીકરો આના જેવું જ લખેલું આવે, z બરાબર 3m + 2x બાર. તો ઓલા શિક્ષક ડાયરેક્ટ ખોટું પાડે કે બેટા આ ખોટું છે, આ તારું સાચું હતું, આ તારું ખોટું છે. અને એની સામે દલીલ પણ કરે કે ભાઈ મારું આ સાચું છે, સાચું છે, સાચું. પણ શિક્ષક કહે કે અહીંયા તમારે માઇનસ નિશાની આવે, અહીંયા પ્લસ તમે કરી છે. રેડી, રેડી વિદ્યાર્થી મિત્રો, એડિડાસ અને એબીબાસમાં ફરક હોય છે. એડિડાસ અને એબીબાસમાં ફરક હોય છે. આ એવો ફરક થાય, આ એવો ફરક થાય. રેડી, હા. અને ફોબિયા કહેવાય બધા અલગ અલગ પ્રકારના. કેલ્ક્યુલેસિયા ફોબિયા કહેવાય, રેડી, ડિસ્કેલ્ક્યુલેસિયા ફોબિયા કહેવાય, ને આ બધા ફોબિયા કહેવાય. રેડી, ડર આવી જાય અંદર, ગોખણ પટ્ટી કરી હોય, વારંવાર એનું રિવિઝન નથી કર્યું, આપણે એને ચપકાવવાનું કીધું તો નથી ચિપકાવ્યું દિવાલ ઉપર, એટલે આ પ્રોબ્લેમ આવે છે. અને પોતાની જાતે શોર્ટ નોટ્સ તમારે તૈયાર કરવાની છે, સમરાઇઝ કરવાનું છે. આખો મોટો ટોપિક છે તેને નાનો એવી રાખીને સમજવાનો છે. રેડી, અને આખો એક સૂત્ર લઈ આવવાના છે. સૂત્ર માટે અલગથી ડાયરી એવું લાગે તો તમે ડાયરી બનાવો, સૂત્ર માટે લાગે તો ડાયરી બનાવો. રેડી, અને પ્રેક્ટિસ ઓછી થાય છે. પ્રેક્ટિસ કેવી થાય છે? ઓછી. જે દાખલો એને નથી આવડતો, પ્રેક્ટિસ કરવા બે છે, મોરલ બનાવે છે, મોટિવેશન થાય છે. રેડી, મોટિવેશન, મોટિવેટ થઈ જાય છે. મોટિવેટ થઈને પોતાને એક્ઝામ દેવા માટે આમ પ્રિપેર કરી લે છે કે ના આ વખતે મહેનત કરી લેવી છે. પરંતુ શું થાય, ડાઉટ ક્લિયર નથી, બેઝિક મેથડ એની પાસે નથી, અને આવા બધા અભાવોના કારણે બાળકને 1-2 દાખલાની પ્રેક્ટિસ કર્યા પછી કંટાળો આવવા લાગે. એટલે પ્રેક્ટિસ કેવી થઈ જાય તો કે ઓછી થઈ જાય. જ્યારે અહીંયા ટાઈમ ટેબલ પ્રમાણે સતત ને સતત કડક ટાઈમ ટેબલનું ફોલો કરી અને પ્રેક્ટિસ કરતો રહે છે, અને ડાઉટને ઇગ્નોર કરે છે કે નહીં આ તો અમને તો ન પૂછાય.
રેડી? ડાઉટને કઈ રીતે ઇગ્નોર કરે? એટલે આ તો એક્ઝામમાં પૂછાવાનું જ નથી એમ કરીને ડાઉટને ઇગ્નોર કરે. જ્યારે આ ડિફિકલ્ટ ક્વેશ્ચન વારંવાર રિપીટ કર્યા કરે છે, અઘરા લાગતા ક્વેશ્ચન. મેં તમને કીધું ને લાલ કલરની પેનથી ટીક માર્ક કરી દેવું, લાલ કલરની પેનથી ટીક માર્ક કરી દેવું એટલે તમારું કામકાજ થઈ જાય. તો આવું ઈ કરતા રહી છે, જ્યારે એટલા માટે ઈ સફળ થાય છે અને આપણે એટલા માટે જ પાછળ રહી જતા હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો માઇક્રો પ્લાનિંગ થાય છે, ડેલી એક્સક્લુઝન થાય છે, સાથે સાથે કોમન મિસ્ટેક તમારી જોવામાં આવે છે અને આ રીતે વિદ્યાર્થી મિત્રો માર્ક્સ તમારા કવર થાય છે. રેડી? યુ કેન ડુ ઇટ. ઓટોમેટિક મોટિવેશન જ હોય એને બધાને, એ મોટિવેશનમાં જ હોય. એ રોજ રાતે વાંચવા બેસી જ જાય, રોજ એનો સમય થાય એટલે વાંચવા બેસી જ જાય. અને વિદ્યાર્થી મિત્રો એક ખાસ અગત્યની બાબત એ છે કે સફળ વિદ્યાર્થી અને અસફળ વિદ્યાર્થી વચ્ચે એટલો જ તફાવત હોય છે કે એને સફળ થનારો વિદ્યાર્થી, સફળતા પ્રાપ્ત કરવા માટે નિશ્ચય કરેલો વિદ્યાર્થી, રેડી, એના વાંચવાના સમયમાંથી જમવાના ફરવાના સમય કાઢે છે. અને જ્યારે અસફળ વિદ્યાર્થી, એની અને નિષ્ફળ પામતો વિદ્યાર્થી એની વાંચવા માટેનો સમય કાઢતો હોય છે. રેડી? આ સમજણ પડે ને એને બહુ મસ્ત મજાના આ બે વાક્યમાં ખ્યાલ આવી જાય તો વિદ્યાર્થી મિત્રો મહેનતની શરૂઆત કરી દેવાય. રેડી? હા. તો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ બાબત એ છે કે સફળ વિદ્યાર્થી શું કરે છે? સફળ વિદ્યાર્થી રેડી શું કરે? તો કે એના વાંચવાના સમયમાંથી અન્ય સમય કાઢે છે, અન્ય ક્રિયા માટેના સમય કાઢે છે, અને જ્યારે નિષ્ફળ વિદ્યાર્થી રેડી અન્ય ક્રિયા માંથી વાંચવાનો સમય શોધે છે. એને અન્ય ક્રિયા પતતી જ નથી, અન્ય ક્રિયા પતે જ નહીં, વાંચવાનો સમય મળે જ નહીં. અન્ય ક્રિયા પતે નહીં, વાંચવાનો સમય મળે નહીં, પછી કે રિઝલ્ટ અમારે આવે નહીં. રેડી? પણ ક્યાંથી આવે રિઝલ્ટ? હલવાઈ જાય ને, ક્યાં ગાડી હટવાય છે ખબર પડી ગઈ ને. એની વિડીયો એન્ડ સુધી જોયેલો હશે ને એને મજા આવી ગઈ હશે, એને ખબર પડી ગઈ હશે કે આ સાહેબ હું કહેવા માંગે છે. રેડી? પણ વિદ્યાર્થી મિત્રો આ બધા ટેન્શનને દૂર કરી દેવા, તમને રેગ્યુલર તમને સતર્ક રાખવા માટે ઓશિયન જ્ઞાનલાય તમારા માટે તૈયાર છે. તમારી સફરને સફળ બનાવવા માટે OGL ના હર શિક્ષક તમારા માટે તૈયાર છે. તો વિદ્યાર્થી મિત્રો જોડાઈ જવાનું છે OGL ના પ્લેટફોર્મ પર. રેડી? ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવાનું છે, સાથે સાથે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવાનું છે. જેટલી બાબત તમને બતાવી છે ને ભાઈ, આપણે હેન્ડ રિટન બુક આપવાના છીએ, હેન્ડ રિટન બુક. હવે હેન્ડ રિટન બુક તમને મળવાની છે, એની અંદર ડિટેલિંગ સાથે હર શિક્ષક દ્વારા લખાયેલી બુક છે. રેડી? તમને ડિટેલિંગ સાથે મળવાની છે. તો આની તમારે મથામણ કરવાની કોઈ જરૂર નથી, ત્યાર બેઠું મટીરિયલ મળી જાય છે. હવે તમારે માત્ર ને માત્ર કરવાનું છે તો શું? એનું રીડિંગ કરવાનું છે, રિવિઝન કરવાનું છે, વારંવાર વાંચવાનું છે, વારંવાર તોડી નાખે એવી મહેનત કરવાની છે. अब राजा का बेटा राजा नहीं बनेगा, राजा वही बनेगा जो मेहनत करेगा. रेडी? अब राजा का बेटा राजा नहीं बनेगा, राजा वही बनेगा जो मेहनत करेगा. તો હવે મહેનત કરવાનો સમય આવી ગયો છે. રેડી? અને મહેનત કરવાનો સમય એવો અવસર છે કે વિદ્યાર્થી મિત્રો તમારા સફળતાના શિખરો સર કરવાના સમય આવી ગયો છે. તો હવે રેડી આ બાબતને આપણે મગજમાં ડન કરી લઈએ, કારણ કે એટલી ઇમ્પોર્ટન્ટ બાબત છે, હિમાલયને ખેડવા માટે પણ વિચારની નહીં ક્રિયાની જરૂર પડી હતી. એની ક્રિયા કરવી પડે અને ચડવો પડે, એની ત્યાં ઠંડી સહન કરવી પડે, અને આ બધી અનુભૂતિ થાય ત્યારબાદ એ મહેનત જે કરેલી હોય ને એનો સફળતાનો આનંદ અલગ જ ફીલ થાય. રેડી? તો વારંવાર પ્રેક્ટિસ, વારંવાર દાખલાઓનું સોલ્યુશન, વારંવાર ડાઉટ સોલ્વિંગ, રેડી, આવું બધું કરવાથી તમારા સારામાં સારા માર્ક્સ કવર થતા હોય છે. રેડી? અને અલગ અલગ સ્ટ્રેટેજી સાથે તમારે લોકોએ કામ કરવાનું છે. રેડી? તો ક્યાંય પણ તમને પ્રોબ્લેમ આવવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો રેડી, આવું નવું જાણવા માટે અને આવું નવું વસ્તુઓને
થી વાકેફ રહેવા માટે ચોક્કસથી અમારી ચેનલ એટલે કે ઓશિયન જ્ઞાન લાઈવને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, આજથી જ આપણે નિશ્ચિત કરી લઈએ કે જેવી સ્કૂલની શરૂઆત થશે એની તરત જ આપણે લોકો પહેલે ડેથી જ પ્રેક્ટિસ કરવાનું, વાંચવાનું અને મહેનત કરવાની શરૂઆત કરી દેવાની છે. અને જ્યાં અટકી જાઓ, જ્યાં ભટકી જાઓ, જ્યાં લટકી જાઓ, જ્યાં સમયના તમને કાંઈ સમજાવી શકે એટલે ઓશિયન જ્ઞાન લાઈ તમારા દરવાજા ખોલીને બેઠું છે. તો અહીંયા આવી જજો, અહીંયા પૂછી લેજો, અહીંયા બધું કામ થઈ જશે. રેડી? તો ઓશિયન જ્ઞાન લાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. અને એવું લાગે વિદ્યાર્થી મિત્રો તો મસ્ત મજાનો તમારા માટે ઓપ્શન એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો. મજા આવી જશે, મહેનતનો અલગ નજારો જોવા મળશે અને રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે સ્માર્ટ વર્ક કેવું હોય એ તમને જોવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો, એ પ્લાનિંગ સાથે મહેનત કરશો એટલે A1 નો સિક્કો ડંકો વગાડી જ દેવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, રજા લઉં છું. રેડી? જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.